અરવલ્લી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌ કોઈ ઉમેદવારે પોતાનો પ્રચાર અને પ્રસાર પૂરા જોશથી શરૂ કરી દીધો છે। મોડાસા તાલુકાની મોતીપુરા ગ્રામ પંચાયતમાં લગભગ 6 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા। તેમાંના એક મહિલા ઉમેદવાર એવા મમતાબેન કાળાભાઈ પરમાર કે જેઓ શિક્ષિત ઉત્સાહી મહિલા ઉમેદવાર છે। જંબુસર ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયેલ આ મોતીપુર ગ્રામ પંચાયતમાં પ્રથમવાર ચૂંટણી જંગ છે ત્યારે મમતાબેન પરમાર સામાન્ય સીટ પરથી મહિલા ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેમને જણાવ્યું હતું કે હું સરપંચ તરીકે ચૂંટાઈ આવીશ તો પંચાયતનો પારદર્શિત વહીવટ, લોકોની પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતો, સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે તેવા પ્રયત્ન કરીશ। તેઓએ જણાવ્યું કે મેં સૌના સાથ અને સહકારની અપેક્ષા સાથે ઉમેદવારી નોંધાવી છે। ટેબલના નિશાન પર મત આપી અપાવી જંગી બહુમતીથી જીતાડવા તેઓએ મતદારોને અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી, મોડાસા। મોતીપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે તો ગામના વિકાસ માટે, ગામના સારું ભવિષ્ય સુધરે એ માટે, બાળકો માટે આપણે સારા રસ્તા બનાવીશું, ગામમાં સારી એવી બાળકો માટે અભ્યાસ માટેનું લાઇબ્રેરી બનાવીશું અને સારા ગામના કામ થાય એવી આપણી ઈચ્છા છે। જો ઉમેદવારી તરીકે લોકો મત આપણને અપાવી વિજય બનાવશે તો બધા માટે આપણે સારા કાર્યો કરીશું। મારા વાઈફનું ઉમેદવારીમાં એમનું નિશાન છે એ ટેબલનું નિશાન છે તો 5 નંબરના ક્રમાંકે છે તો મત અપાવી વિજય બનાવશો। મારું નામ પરમાર મમતાબેન કાળાભાઈ છે। હું મોતીપુરા ગામની વતની છું। મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે। મારું નિશાન છે ટેબલ, અનુક્રમાંક નંબર 5। તો મારા ટેબલના નિશાનો પર વોટ આપી અપાવી મને વિજય બનાવશો। જય હિન્દ, જય ભારત।